જી સર. નમસ્કાર. જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર. હાલ ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લામાં લગભગ 3,48,000 હેક્ટર જેટલું ખરીફ વાવેતર થતું હોય છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ ઉપરાંત કઠોળ, લીલોચારો, શાકભાજી વગેરે પાકોનું વાવેતર થતું હોય છે. એમાં હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને 27 તારીખથી લઈ અને બીજી તારીખ સુધીમાં જે માવઠું થયું છે તેના લીધે આપણા જામનગર તાલુકાના તમામ ગામોમાં અને તમામ તાલુકાઓમાં અસર થયેલી અને બધે વરસાદ પડેલો હતો. જે અન્વયે હાર્વેસ્ટિંગ કરેલી મગફળી જે ફિલ્ડમાં પાથરામાં પડેલી હતી એ બધી પલળેલી છે. આ ઉપરાંત કપાસની પ્રથમ વીણી પણ જે ચાલુ હતી એમાં પણ કપાસમાં પણ રૂ જે બહાર નીકળી ગયું એને પણ વરસાદની અસર થયેલી, જેથી તમામ પાકોમાં અસરને જોઈ અને સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ખેડૂતોને નુકસાનની બાકાત ના રહે એ રીતે સર્વે અને રોજકામ કરી અને સર્વે કરીને કામગીરી પૂર્ણ કરવાની. જે અન્વયે જામનગર જિલ્લામાં લગભગ 332 જેટલી ટીમો દ્વારા 2 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને સરકારશ્રીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આગળની કામગીરી કરવામાં આવશે. નુકસાની ટકાવારી વગેરે બધાને નુકસાની છે જ, બધાને ઘણી બધી નુકસાનીઓ જોવા મળે છે. મગફળી છે તો કે પાથરે છે બધી ફુગાઈ ગઈ છે, કપાસ છે તો એની અંદર રૂ પલળી અને બહાર નીકળી ગઈ છે, અથવા તો કોઈ જગ્યાએ કપાસ છે પણ ઉગી જવાના પ્રશ્ન છે, મગફળી ક્યાંક ઊભી છે એમાં પણ દાણા ઉગી જવાના પ્રશ્નો છે.